दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। पूरब से पश्चिम है जितनी दूर, उतनी ही दूर ये हमारे गुनाह। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। खालिस दूर है कलाम का दिया, और भी हमेशा की जिंदगी। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने चाहा किसी के हम उड़ना उसे। घोंसले को बार बार तोड़कर उसने चाहा किसी के हम उड़ना उसे। पैरों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। जो पासे मारा प्रत्येक श्वासे, ईश्वर रह जो पासे मारा प्रत्येक श्वासे। तम विना जीवन शीतल
प्रत्येक श्वास से। સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું.
નથી કોને સાથી સહોદર એવો, મળ્યો મને ઈસુ મસીહા જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો, સગું મારે ઈસુ છે વાલામાં વાલું. સગું મારે ઈસુ છે વાલામાં વાલું. સગું મારું સર્વ હું તેને જ ભાળું. દુઃખે સુખે પાસમાં પાસ રહેનારો, વિપત્તિમાં હિંમત સાય દેનારો. માઠી વેળા. આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન વાંચીને શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ એ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 પ્રભુ, સર્વશક્તિમાન, જે છે, જે હતો ને જે આવનાર છે, એમ કહેતા કદી વિશ્રામો લેતા નથી, એવી અતિ પવિત્ર રાજ્યસન પર સિંહાસન પર બેસનારને બિરાજમાન સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, અદ્રશ્ય અને વિકાર ઈશ્વર તમે છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો. તમે પ્રેમ કરનાર પ્રેમાળ ઈશ્વર છો. પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમે આલ્ફા ઓમેગા, આદિ અને અંત, પ્રથમ અને છેલ્લા ઈશ્વર તમે છો. અમે તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રભુ તમે અમને પાપની માફી આપનાર, જીવન આપનાર, સાજાપણું આપનાર, બચાવનાર, ઉદ્ધાર કરનાર પ્રભુ તમે છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. આ પવિત્ર દિવસે તમારું સ્તવન કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમને માન અને મહિમા આપવાને માટે અમે પ્રભુ આ સમયે તમારી પાસે આવ્યા છે. ત્યારે આત્માથી અને સત્યતાથી અમે તમારું સ્તવન કરીએ, અમે તમને માન અને મહિમા આપીએ. એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આજની ભજન સેવાનો જે આશીર્વાદ છે તે અમે પ્રાપ્ત કરતા તમારા મહિમાનું કારણ બનીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવો આ સમયે ઈશ્વરની સ્તુતિની આરાધના કરતા ગીતમાં જોડાઈશું. ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ. प्रकाश सूर्य किरण ज्या
આવા સમયે આપણે પ્રત્યોત્તરી વાંચન પાઠમાં જોડાવા માગીએ છીએ. પ્રત્યોત્તરી વાંચન પાઠ નંબર 13. પ્રત્યોત્તરી વાંચન પાઠ નંબર 13. પોતાનાને માટે ઈશ્વરની સંભાળ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે: હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દીન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. આ કંગાલ પુરુષે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો, તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. ન્યાય માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. યહોવા પોતાના સેવકોના પ્રાણનો ઉદ્ધાર કરે છે. તેના પર ભરોસો રાખનારમાંથી એકે દોષિત ઠરશે નહીં. આમેન. આવો આ સમયે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. ઈશ્વરે જે આપણને આશીર્વાદો આપ્યા છે તેને યાદ કરતા પ્રભુનો આભાર માનીએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમયને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ, તમે મહાન, પવિત્ર, સર્વશક્તિમાન ઈશ્વર છો અને પ્રભુ, તમારી કૃપા, તમારી દયા, તમારો પ્રેમ, તમારા સામર્થ્ય અને તમારા સાજાપણાનો સતત પ્રભુ તમે અમને અનુભવ કરાવો છો. અને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. ગતકાલની રાત્રિમાં પ્રભુ તમે અમને સંભાળ્યા, મીઠી ઊંઘ આપી. આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો કે જેથી પ્રભુ આ દિવસે અમે તમારા સાનિધ્યમાં આવી શકીએ, બેસી શકીએ, તમારું સ્તવન કરી શકીએ, તમારું વચન મનન કરી શકીએ, સાંભળી શકીએ. એ માટે પ્રભુ તમે સુંદર આ સમય અમારા જીવનમાં આપ્યો છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનને માટે, અમારા કૌટુંબિક જીવનને માટે, અમારા મંડળીમાં પ્રભુ તમે જે અદ્ભુત કાર્યો કર્યા છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારા વચનો પર વિશ્વાસ કરીએ અને પ્રભુ તમારા વિશ્વાસમાં દ્રઢ બનીએ. એ માટે પ્રભુ તમારું જીવતું અને પવિત્ર વચન કે જે અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે, એ વચનને માટે અમે આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે એ વચન વાંચીએ છીએ અને મનન કરીએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો છો, અમને સારા ખોટાનું ભાન કરાવો છો, અમને સત્ય માર્ગમાં દોરી જાઓ છો અને પ્રભુ તમારા મહિમાને માટે જીવન જીવવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમારી વ્યક્તિગત જે જરૂરિયાતો છે એ તમામ પ્રકારની જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તમે પૂર્ણ કરો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. આ પ્રભુ, કૌટુંબિક જીવનમાં જીવન જીવવાને માટે તમામ પ્રકારની સવલતો પ્રભુ તમે પ્રાપ્ત કરાવી છે. નોકરી, વ્યવસાય પ્રભુ તમે આપ્યો છે, બિઝનેસ આપ્યો છે, સારી તંદુરસ્તી આપી છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, મુસાફરીઓ કરવાને માટે તમે કૃપા આપો છો, તમારા પવિત્ર દૂતોની મારફતે અમારું રક્ષણ કરો છો અને પ્રભુ તમે અમને તમારી કૃપા અને તમારી દયામાં સંભાળી રાખો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ,
તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. કુટુંબમાં બાળકરૂપી ધન પ્રભુ તમે અમને પ્રાપ્ત કરાવ્યું છે. એ બાળકોને માટે અમે આભાર માનીએ છીએ. બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવાને માટે રોજ રોજ પ્રભુ તમે અમને પવિત્ર આત્માની દોરણીમાં શિક્ષણ આપવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો, સહાય અને મદદ કરો છો. તેને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આ જે બાળકો પ્રભુ અભ્યાસ કરે છે તેમના અભ્યાસમાં પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો, તમે તેમને તમારા જ્ઞાનથી ભરો છો અને પ્રભુએ શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે કૃપા આપો છો. અમે આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ જ્યારે ધોરણ 10 અને 12ની એક્ઝામ ચાલુ છે ને એવા સમયે પ્રભુ તમે બાળકોને તંદુરસ્તી સાથે એ એક્ઝામ લખવાને માટે તમે કૃપા આપો છો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, મંડળી સાથેની સંગત તમે અમને આપી છે અને એ મંડળીમાં પ્રભુ તમારા પસકરા સેવક અને સેવિકાઓની મારફતે તમારું જીવતું અને પવિત્ર વચન અમારી મધ્ય તમે લાવો છો. તેને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. મંડળીમાં પ્રભુ પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થા, મહિલા સંગતની વ્યવસ્થા, સિનિયર સિટીઝનની સંગત, યુથ ફેલોશિપની સંગત અને પ્રભુ ક્વાયર અને સન્ડે સ્કૂલની જે વ્યવસ્થાઓ તમે આપી છે એ વ્યવસ્થાને માટે, એ તમામે તમામ અંગોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. દરેકે દરેક અંગની મારફતે પ્રભુ આત્મિક કાર્યો કરવાને માટે, સામાજિક કાર્યો કરવાને માટે, મંડળીના ઉન્નતિને માટે કાર્યો કરવાને માટે પ્રભુ તમે સહાય અને મદદ કરો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા બિશપ સાહેબને માટે, તેમના કુટુંબને માટે અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમે તેમને સંભાળો છો, શારીરિક તંદુરસ્તી આપો છો. પ્રભુ મુસાફરીમાં તમારી કૃપામાં તમે તેમને સંભાળો છો અને પ્રભુ તમારું વચન પ્રગટ કરવાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય તમે તેમને પ્રાપ્ત કરાવો છો. અમે આભાર માનીએ છીએ. એજ્યુકેટી કમિટીને માટે આ સમયે પ્રભુ અમે આભાર માનીએ છીએ કે પ્રભુ એ મંડળીના હિતને માટે, યોગ્ય નિર્ણયો લેવાને માટે, કાર્યો કરવાને માટે પ્રભુ તમે તેમને કૃપા પૂરી પાડો છો, સહાય અને મદદ કરો છો. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આ પ્રભુ ગુજરાત ડાયસિસમાં આવેલા તમામ પાળક સાહેબોને માટે અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમને તમારી કૃપામાં સંભાળો છો. તેમને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના સેવા કાર્યમાં પ્રભુ તમે સહાય અને મદદ કરો છો. સતત તમારી કૃપા અને દયાનો અનુભવ કરાવો છો. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. મિશનરી ભાઈ બહેનો અને તેમની સેવાઓને માટે અમે આભાર જ માનીએ છીએ. જે વિશ્વાસી જન સમુદાય પ્રભુ તમે આપ્યો છે એ તમામે તમામ વ્યક્તિને માટે, કુટુંબને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. દરેક પરિસ્થિતિમાં તમે હાજર મદદગાર થાવ છો, સંભાળો છો અને પ્રભુ તમે તેમને દોરો છો, વિશ્વાસમાં દ્રઢ કરો છો અને પ્રભુ પરીક્ષણો અને સતાવણીઓમાં હિંમતથી જીવન જીવવા અને કાર્ય કરવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો. અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, જ્યારે પ્રભુ અમે મુશ્કેલીમાં આવી પડીએ છીએ, હતાશ અને નિરાશમાં આવીએ છીએ અને પ્રભુ માંદગીના બિસ્સાને હોઈએ છીએ, એવા સમયે પ્રભુ અમે તમારી પાસે પુકાર કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમને સ્પર્શ કરો છો, અમને સાજાપણું આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સાજાપણું છે તે અમારા હકમાં પ્રભુ તમે જાહેર કરો છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. ગુજરાત ડાયસિસની તમામ સ્ટેન્ડિંગ કમિટીઓને માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રભુ એ દ્વારા મંડળીનો સર્વાંગિક વિકાસ કરવાને માટે, યોગ્ય નિર્ણય સાથે કાર્ય કરવાને માટે આગેવાનોને પ્રભુ તમે સહાય અને મદદ કરો છો. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ, તમે અમારા જીવનમાં જે આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોના પ્રકાશમાં અમારે આ પૃથ્વી પર જે રીતના જીવન જીવવું જોઈએ, કાર્ય કરવું જોઈએ, એ રીતના કાર્ય નહીં કરીને પ્રભુ અમે પાપ કર્યું છે. અમે કબૂલ કરીએ છીએ અમે પાપી બાળકો છીએ. ઓ પ્રભુ, તમે દયા કરો,
તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં અમારા પાપોને પ્રભુ તમે ભૂંસી નાખો. અમારા હૃદયને પ્રભુ તમે ધોઈને શુદ્ધ બનાવો, કે જેથી પ્રભુ અમારા જીવન દ્વારા, અમારા કાર્ય દ્વારા, અમારા શબ્દો દ્વારા, અમારા વ્યવહાર દ્વારા પ્રભુ તમે માન અને મહિમા પામો એવું જીવન જીવવા અમને કૃપા પૂરી પાડજો. આ અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે પ્રેઝન્ટ વર્શિપમાં આપણે જોડાઈશું. પ્રભુની સ્તુતિ અને ધન્યવાદ કરતા ગીતો ગાઈએ ને પ્રભુને માન અને મહિમા. संसार में यीशु है मेरी ताकत, प्रभु का आनंद है मेरी ताकत. संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. दिन में वो मेरा सहारा है. सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. मुझसे कहा. जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. हालेलुया, 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 हालेलुया,
कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरे
આવા સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું જીવતું અને પવિત્ર વચન વાંચીએ તે પહેલાં બાઇબલ મારો આધાર છે એ ગીત આપણે ગાઈશું. આવા સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું જીવતું અને પવિત્ર વચન વાંચીએ. નવા કરારમાં માર્કની સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને 21 કલમથી લઈને 27મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીશું. અને ત્યારબાદ બીજો શાસ્ત્ર પાઠ છે લુકની સુવાર્તા, તેનો ચોથો અધ્યાય અને 31થી 36 કલમ સુધી. આ બે શાસ્ત્ર પાઠો વાંચીએ. પ્રભુનું વચન આ પ્રમાણે છે. અને તેઓ કફરનહૂમમાં ગયા ને તરત વિશ્રામવારે સબ્બાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો. અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો. અને તેઓના સબ્બાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી કે, અરે ઈસુ નાઝારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળી જા. અને અશુદ્ધાત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. બીજો શાસ્ત્ર પાઠ છે લુકની સુવાર્તા અને તેનો ચોથો અધ્યાય અને તેના 31મા વચનથી 36મા વચન સુધી. તે ગાલિલના કફરનહૂમ નામે શહેરમાં આવ્યો. વિશ્રામવારે તે તેઓને બોધ કરતો હતો. અને તેઓ તેના બોધથી અચરજ થયા, કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું. સબ્બાસ્થાનમાં અશુદ્ધ ભૂત વળગેલો એક માણસ હતો. તેણે મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે, અરે ઈસુ નાઝારી, તારે ને અમારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે તે હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળ. ભૂત તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળ્યું. તેથી બધાએ અચરજ લાગ્યું. તેઓએ માહોમાહે કહ્યું કે આ તે કેવું વચન છે, કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી
અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે એટલે તેઓ નીકળી જાય છે. આસપાસના પ્રદેશની સર્વ જગ્યાએ તેને વિશે ચર્ચા ફેલાઈ ગઈ. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈએ અને ત્યારબાદ આપણા માન્ય બિશપ સાહેબ આપણને ખાસ જાહેર ખબરમાં આગેવાની આપશે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસના માન્ય બિશપ સાહેબ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણને જાહેર ખબરમાં આગેવાની પૂરી પાડશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવાન પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ જે ગુજરાત ડાયસિસ દ્વારા ચલાવવામાં આવે છે તેમાં આપનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. પાછલા દિવસો દરમિયાન જેમ પ્રભુ આપ સર્વની સાથે પાસે રહ્યા એ જ સ્વામી એ જ પ્રભુ આપ સર્વની પણ સાથે પાસે રહે, સહાય તથા મદદ કરે એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. જણાવતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર બહુ જ બધા પાળક સાહેબો ઇન્ટિરિયર પાર્ટની અંદર એવા સ્થળોની અંદર રહે કે જ્યાં સુવિધા ના હોય, લાઇટ ના હોય, પાણીની તકલીફ હોય, રહેવાના માટે પોતાનું પ્રોપર ઘર ના હોય, પરંતુ બહુ આનંદ ઉલ્લાસ સાથે તેઓ સેવા કરે છે. અને એને કારણે જ મંડળી CNIની ટકી રહી છે સાહેબ. એને કારણે જ ગુજરાત ડાયસિસ આજે પણ શ્રેષ્ઠ ડાયસિસમાંની એક છે. એના જ કારણે પ્રભુએ ગુજરાત ડાયસિસને બહુ બધા આશીર્વાદો આપ્યા છે. સમર્પણથી સજ્જ, તાલંતોમાં પણ સજ્જ, સારામાં સારા તાલંતો, મર્યાદા પણ હોઈ શકે, પણ આવા અદ્ભુત અજાયબ જેવા પાળક સાહેબો અમને આપ્યા છે. તેના માટે અમે CNI ગુજરાત ડાયસિસ તરીકે ગર્વની લાગણી અનુભવું છું અને જાહેરમાં બધા જ પાળક સાહેબોનો આભાર માનું છું. પાળક સાહેબો અલગ અલગ ઇન્ટિરિયર પાર્ટમાંથી આવે ને થોડુંક એમને ચેન્જ મળે એટલે રિટ્રીટની વાત આવે, કોન્ફરન્સની વાત આવે, આઉટિંગની વાત આવે. અને તેથી કરીને આ દિવસો દરમિયાન એ પ્રાર્થના સાથે અમે નિર્ણય લીધેલો. CNI ચંડીગઢ ડાયોસિસ જે 28 ડાયોસિસમાંની CNIની બીજી એક ડાયોસિસ છે, તેમાં પણ હું અત્યારે છેલ્લા ઓગસ્ટ મહિનાથી બિશપ તરીકેની વધારાનો ચાર્જ સંભાળી રહ્યો છું. એટલે ગુજરાત ડાયોસિસ અને ચંડીગઢ ડાયોસિસ એ બંનેની જવાબદારી અત્યારે મારી પાસે છે. ત્યારે અમે નક્કી કર્યું કે ગુજરાત ડાયોસિસના પાળક સાહેબોને આપણે અહીંયાથી ચંડીગઢની દિશામાં લઈ જઈએ, ચંડીગઢની દિશામાં લઈ જઈએ. અને બધા જ પાળકો 137 જેટલા ધર્મસેવકો અમે રવિવારે સાંજે એટલે કે 9મી તારીખે રવિવારે સાંજે અમે અહીંયાથી મુસાફરી શરૂ કરીશું. અહીંયાથી દિલ્હી જઈશું અને દિલ્હીથી બાય રોડ અમે ડેલહાઉસી જવાના છે. અને ત્યાં નાઇટ હોલ્ડ પણ ડેલહાઉસી જતાં પહેલાં દિલ્હી ડાયોસિસમાં ISBC કે જે આપણું સેન્ટર છે ત્યાં પણ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યો છું, ચેરમેન તરીકેની વધારાની જવાબદારી. અને ત્યાં અમારો લંચની વ્યવસ્થા અમે કરેલી છે. અને ત્યાંથી અમે લુધિયાણા જે CNI ચંડીગઢનું હેડક્વાર્ટર છે ત્યાં અમે જઈશું અને ત્યાં પણ તેમના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યાંથી અમે રાત્રે ડેલહાઉસી જતા રહીશું અને ડેલહાઉસીમાં નાઇટ હોલ્ડ કરીને બીજા દિવસે ત્યાંના જે જોવાલાયક સ્થળો છે, ખજિયાર કહો કે ત્યાંનું એક બહુ અદ્ભુત અને જે જેવું ચર્ચ છે અને એવા અલગ અલગ સ્થળોની મુલાકાત લઈને રાત્રે અમે અમૃતસર આવી જવાના છે. અને ત્યાં બીજા દિવસે રિટ્રીટનું આયોજન અમે આગ્રા ડાયોસિસના કેથેડ્રલ ચર્ચની અંદર કરેલ છે. અને ત્યાં એ રિટ્રીટની અંદર અમે બધા પાળક સાહેબો જોડાઈશું, વચનની સેવા આપવામાં આવશે, ઉત્તેજન, ફરી એકવાર લોકો ફ્રેન્ડલી અપ્રોચ સાથે એકબીજાને હળે મળે, વાતચીત કરે અને આનંદ સાથે એક્સપોઝરની સાથે સાથે રિટ્રીટનું આયોજન થઈ શકે, પર્સનલ કાઉન્સેલિંગ કરી શકાય, એકબીજા મિત્રો સાથેની વધારે નિકટતા હાંસલ કરી શકાય, કોઈનો મન દુઃખ હોય તેને સમજાવી શકાય, કોઈ નબળો હોય તેને હિંમતને ઉત્તેજન આપે. દેર આર સો મેની થિંગ્સ. અને ત્યાં અમૃતસરની અંદર પણ ત્યાં જોવાલાયક સ્થળોની મુલાકાત લીધા બાદ વાઘા બોર્ડર પર અમે લઈ જવાના છે અમારા પાળક સાહેબોને. વાઘા બોર્ડર પર વોટ અ પ્રિવિલેજ, બધા જ પાળક સાહેબો વાઘા બોર્ડરની પરેડની અંદર સામેલ થઈશ. અને એવી અને ત્યાંથી વળતી મુસાફરીમાં જલંધર પાસ્ટોરેટ તરફથી આપણા બધા જ પાળક સાહેબોનો આવકાર કરવામાં આવશે, પ્રેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. અને ત્યાંથી ફરી એકવાર દિલ્હી જશે અને દિલ્હીમાં પણ બપોરના જમવાની વ્યવસ્થા કરવાના છે. મારા એક મિત્રને હું કહેવા જવાનો છું અને એ વ્યવસ્થા ત્યાં આગળ થઈ શકે તેમ છે. ને એમાં મોટાભાગના પાળક સાહેબો જોડાશે આનંદ ઉલ્લાસ સાથે. 14મી અમે પાછા આવી જઈશું.
પ્રાર્થના કરજો અમારા પાળક સાહેબની જીવનની મુસાફરીમાં, વિશ્વાસની મુસાફરીમાં અદ્ભુત અને અજાયબ જેવા જે સેવા કાર્યો કરે છે તેના કોન્ટેક્સની અંદર આવા એક્સપોઝર દ્વારા અલગ અલગ ડાયસિસ, દિલ્હી ડાયસિસ, ચંડીગઢ ડાયસિસ, અમૃતસર ડાયસિસના સીધી લીટીના અનુભવમાંથી મારા પાળક સાહેબો પસાર થવાના છે. ત્યાંના આગેવાનોની સાથે બેસશે, વાતચીત કરશે અને એ એક જુદા પ્રકારની સંગતનો આશીર્વાદ પ્રભુ આપવા જઈ રહ્યા છે. અમારા બધાને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી મારી વિનંતી છે. અને હવે પછીના તમામ સમયમાં તમે અમારી સાથે પાસે માટે અમારા બધાને માટે ખાસ પ્રાર્થના કરજો અને પ્રભુ તમને કૃપા આપે, આશીષ આપે, સહાય તથા મદદ કરે એવી પણ અમારી પણ પ્રાર્થના છે. અમારા બાળકોને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. ગુજરાત ડાયસિસની જે વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે એને પણ તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. આગામી દિવસોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે, એ પણ અમે સમય અનુસાર આપની સાથે શેર કરીશું, જણાવીશું. પ્રાર્થનામાં અમને ધરી રાખજો. God be with you all and God bless you all. Thank you. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. દુઃખે સુખે પાસમાં પાસ રહેનારો, વિપત્તિમાં હિંમત સાય દેનારો. માઠી વેળા આશ્રય એક મારો, માઠી વેળા આશ્રય એક મારો. વીરો મારી વારે સદા ચઢનારો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું. જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે
ઈસુ છે વાલામાં વાલું સગું મારે, ઈસુ છે વાલામાં વાલું સગું મારું, સર્વ હું તેને જ ભાળું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે આ ભવ સાગર તે જન સદાઈ, મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ, મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ, સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે, ઈસુ છે વાલામાં વાલું સગું મારું, સર્વ હું તેને જ ભાળું. આવા સમયે મધ્યસ્થની પ્રાર્થનામાં આપણે જોડાઈએ. સર્વ શક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમય ને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આભારી અંતઃકરણ સાથે અમે વિશ્વાસ સહિત પ્રભુ તમારી પાસે આવ્યા છે, કારણ કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર અને પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર તમે એકલા જ જીવિત અને પવિત્ર પ્રભુ છો. અને તેથી પ્રભુ અમે અમારી વિનંતીઓને તમારી પાસે લાવીએ છીએ. હા પ્રભુ, શ્રી નાયક ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓને માટે આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. માન્ય બિશપ સાહેબના શિરે જે મોટી જવાબદારી છે, એ જવાબદારી પ્રભુ નિભાવવાને માટે પ્રભુ તમારી કૃપા, તમારી દયા સતત તમે તેમને પ્રાપ્ત કરાવો. તેમની મુસાફરીને પ્રભુ તમે સફળ બનાવો. તેમના તમામ કાર્યમાં પ્રભુ તમારી અદ્રશ્ય હાજરી તમે તેમની સાથે રહેવા દો, કે જેથી પ્રભુ તેમના તમામ કાર્યમાં પ્રભુ તમારા મહિમાને માટે, સાક્ષીને માટે કાર્ય કરનાર બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. શ્રી ગુજરાત ડાયસિસની ઓફિસમાં સેવા આપતા તમામ તમારા પસંદ કરેલા સેવક સેવિકાઓને માટે અમારી પ્રાર્થના છે. હા પ્રભુ, જે જવાબદારી તેઓ અદા કરી રહ્યા છે, એ જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે તેમને તમારી કૃપા, તમારી દયામાં સંભાળો, શારીરિક તંદુરસ્તી આપો, અને એમ કરીને પ્રભુ તેઓ તમારી સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. શ્રી ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓમાં પ્રભુ દરેક મંડળીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. 434 ભક્તિ સભાઓ ચાલે છે, એ તમામ ભક્તિ સભાઓમાં આગેવાની આપનાર ધર્મ સેવકોને માટે, લીડર્સ ભાઈ બહેનોને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, મિશનરી ભાઈ બહેનોને માટે અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ તમારી કૃપા, તમારી દયામાં તમારા તરફથી મળતું સામર્થ્ય પ્રાપ્ત કરીને એ વચનની સેવા આપવાને માટે, એ મુલાકાતની સેવા આપવાને માટે, એ મંડળીના તમામ કાર્યમાં સહભાગી થવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. મંડળી દિન પ્રતિદિન પ્રભુ આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય, તમારા મહિમાનું કારણ બનતી જ જાય એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. હા પ્રભુ, આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ મંડળીના તમામ અંગોને માટે અમારી પ્રાર્થના છે. એ દરેક અંગની મારફતે પ્રભુ તમે માનને મહિમા પામો, એ માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. સન્ડે સ્કૂલની વ્યવસ્થાને માટે અમારી પ્રાર્થના છે. બાળકો પ્રભુ તમારું વચન શીખે અને મનન કરે એ માટે જે સુંદર વ્યવસ્થા આપી છે, ત્યારે સેવા આપનાર શિક્ષક મિત્રોને માટે, વિદ્યાર્થી મિત્રોને માટે અમારી પ્રાર્થના છે. દર રવિવારે પ્રભુ એ ઉત્તમ વચન તેઓ પ્રાપ્ત કરતા આવનાર દિવસોમાં તેઓ તમારા નામને માટે સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. જુવાન દીકરા દીકરીઓને માટે ખાસ પ્રભુ અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ. એ યુથ ફેલોશિપની સંગતને પ્રભુ તમે આશીર્વાદિત કરો. ડાયસિસ લેવલે યુથ ફેલોશિપની સંગત
એરિયા લેવલે જે યુથ ફેલોશિપની સંગત અને મંડળીના લેવલે જે યુથ ફેલોશિપની સંગત છે, એ તમામ યુથ ફેલોશિપની સંગતને પ્રભુ તમે આશીર્વાદથી ભરી દો. જુવાનો પ્રભુ તમારા વિશ્વાસમાં દ્રઢ બને, તમારા પર આધાર રાખતા બને, તમારા પર વિશ્વાસ કરતા બને અને પ્રભુ વિશ્વાસની દોડમાં આગળ વધે. અને પ્રભુ તેઓ જે સ્ટડી કરી રહ્યા છે, તેઓ જે જોબ કરી રહ્યા છે, તેમાં પ્રભુ તેઓ વૃદ્ધિ પામે, આશીર્વાદનું કારણ બને. તે માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. આ સમયે પ્રભુ મહિલા સંગતની સેવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મહિલા સંગતની સેવાની મારફતે પ્રભુ તમે માન અને મહિમા પામો. એ માટે પ્રભુ કાર્ય કરવાને માટે તમે સહાય અને મદદ કરો. સિનિયર સિટીઝનની સંગતને માટે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એ વડીલોને પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં સંભાળી રાખો, શારીરિક તંદુરસ્તી આપો અને એમ કરીને પ્રભુ તેઓ તમારી સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ આ સમયે જો ક્વાયરમાં સેવા આપી રહ્યા છે એવા તમામ ભાઈ બહેનોને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ એમના તાલંતોની મારફતે પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. ગુજરાત ડાયસિસની સાથે પ્રભુ જે સંસ્થાઓ કાર્ય કરી રહી છે એ તમામ સંસ્થાઓના આગેવાનોને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા અને તમારી દયામાં તમે તેઓને સંભાળો અને શારીરિક તંદુરસ્તી આપો. GSTને માટે, બાઇબલ કોલેજને માટે અમારી પ્રાર્થના છે કે પ્રભુ એ કોલેજમાં જે પ્રોફેસરો તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે તેમને પ્રભુ તમારી કૃપામાં સંભાળો. જેઓ પાળકીય સેવાને માટે તેડું પામીને બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને માટે અમારી પ્રાર્થના છે. જ્ઞાન બુદ્ધિ ડહાપણ પ્રભુ તમે તેઓને પ્રાપ્ત કરાવો. કાઉન્સેલિંગ સેન્ટરને માટે, પ્રેયર ટાવરને માટે, ITI લુસડને માટે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તમારી કૃપા, તમારી દયામાં એ તમામ સંસ્થાઓની મારફતે તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. સામાજિક ક્ષેત્ર જે કાર્ય થઈ રહ્યું છે, દર્શન પ્રોજેક્ટના કાર્યને પણ પ્રભુ તમે આશીર્વાદથી ભરી દેજો. અને એમ કરીને પ્રભુ ગુજરાત ડાયસિસની તમામ સેવાઓની મારફતે તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અમારા મંડળીમાં જેઓ બીમાર છે તેઓને માટે અમારી ખાસ પ્રાર્થના છે. તમારી કૃપા, તમારી દયામાં પ્રભુ તમે તેઓને સાજાપણું આપો. દેશ અને પ્રદેશમાં વસતા પ્રભુ તમારા પસંદ કરેલા સેવક સેવિકાઓને માટે અમારી ખાસ પ્રાર્થના છે. તેમને સ્ટડીમાં પ્રભુ તમારી કૃપા આપો, તેમના જોબમાં પ્રભુ તમારી કૃપા આપો. તમે તેમની સાથે રહો, તમે તેમના માલિક બનો અને એમ કરીને પ્રભુ તેઓ સુરક્ષિત રીતે સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો પ્રભુ આ સમયે એક્ઝામ આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓને માટે અમારી ખાસ પ્રાર્થના છે. ઓ પ્રભુ તમે તેઓને તમારા જ્ઞાનથી ભરી દો. પ્રશ્નપત્ર સમજવાને માટે અને તેના યોગ્ય પ્રત્યુત્તર લખવાને માટે દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. અને એમ કરીને પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ આજનું વચન જે અમે વાંચ્યું છે એ વચન જ્યારે પ્રભુ અમે મનન કરીએ ત્યારે પ્રભુ તમારા પસંદ કરેલા સેવકના મુખ દ્વારા તમારું પવિત્ર વચન અમારા માટે બોલો કે જેથી પ્રભુ અમે એ સાંભળીએ, ગ્રહણ કરીએ અને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. હવે આ સમયે આપણે એક ખાસ ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને વચનમાં આગેવાની પૂરી પાડશે. ફરી એકવાર है खुदा वो सुनता है सबकी दुआ. मेरा यीशु मसीह है खुदा वो सुनता है सबकी दुआ. वो प्यार करता बड़ा तेरे पास वो खड़ा पास वो खड़ा
यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। उसने लंगड़ों को चलना सिखाया, अंधों को आंखें दी, पास बुलाया। उसने लंगड़ों को चलना सिखाया, अंधों को आंखें दी, पास बुलाया। हो जो पुकारते हैं, पुकारते हैं, वो शिफा पा जाते हैं। पा जाते हैं, जो पुकारते हैं, शिफा पा जाते हैं। हर मुश्किल में साथ खड़ा। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। हालेलुया हालेलुया कहते चले हम, यीशु के पीछे पीछे बढ़ते चले हम। हालेलुया हालेलुया कहते चले हम, यीशु के पीछे पीछे बढ़ते चले हम। हो जिंदगी पाएंगे हम पाएंगे, हो नया बल पाएंगे। बल पाएंगे, जिंदगी पाएंगे नया बल पाएंगे, उसके साथ रहेंगे सदा। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। जो यीशु के पीछे चलता वो किसी से नहीं घबराता। जो यीशु के पीछे चलता वो किसी से नहीं घबराता। बेटा यीशु का बख्शी वो महिमा उसकी गाता। बेटा यीशु का बख्शी वो महिमा उसकी गाता। आगे चलता है वो, चलता है वो पीछे चलते रहो। चलते रहो, आगे चलता है वो, पीछे चलते रहो। हर पल सबके साथ खड़ा। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। मेरा यीशु मसीह है खुदा, वो सुनता है सबकी दुआ। मेरा यीशु सुनता है, वो सुनता પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્યના સંદર્ભની અંદર આ દિવસો દરમિયાન પ્રભુના વચનોમાંથી આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ, ત્યારે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ ઈસુ એ જગતનો તારનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો પણ તારનાર છે. અને ઈસુ મારો તારનાર એ મુદ્રાલેખ પર સિએના ગુજરાત ડાયોસીસ આ 2025ના વર્ષની અંદર આગળ ધપી રહી છે, ત્યારે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના અલગ અલગ અંદાજમાં સ્વરૂપ, લાક્ષણિકતાઓ, તેના સંદેશાઓ, તેના ઇલસ્ટ્રેશન્સ અને તેના ચમત્કારો એવા વિવિધ પાસાઓનો સરવાળો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્યની વાત.
આ અગાઉ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 2 ચમત્કારો જોઈ ગયા. બંને ચમત્કારો ગાલિલના કાના ગામમાં થયા હતા અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ. અને આજે એના પછીના ચમત્કારની વાત કરું કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાપરનાહુમમાં, ગાલિલનું જ એક આખી વ્યવસ્થાનો એક ભાગ એટલે કાપરનાહુમ, અને એ કાપરનાહુમ શહેરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને ત્યાં એક અદ્ભુત અને અજાયબ જેવી ઘટના આકાર લે છે. અને એ જ વાતને આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અધિકારયુક્ત રીતે અને પરાક્રમી પ્રભુ હોવાની અદ્ભુત અને અજાયબ જેવી લાક્ષણિકતાને હું આપની સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મેં કહ્યું તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં અલગ અલગ એમની જે લાક્ષણિકતાઓ છે એ તમે આખું જે અભ્યાસ કરીશું જેમ જેમ એટલે તમને ખ્યાલ આવશે કે એક પછી એક અદ્ભુત અને અજાયબ જેવી લાક્ષણિકતાઓ ત્યાં આગળ પ્રસ્તુત કરવામાં આવે છે. વિશ્રામવારે તે કોઈ એક સભાસ્થાનની અંદર બોધ કરતા હતા અને એમના બોધને થી લોકો આશ્ચર્યજનક થઈ ગયા, નવાઈ પામ્યા, ઉપદેશથી નવાઈ પામ્યા. લોકો ઈસુના ઉપદેશથી નવાઈ પામ્યા. પછી એવું લખ્યું છે કે જેને અધિકાર હોય તેની જેમ તેણે તેઓને ઉપદેશ આપ્યો. જેની પાસે અધિકાર હોય એ રીતે એણે ઉપદેશ આપ્યો. ઉપદેશ આપવો અને ઓથોરિટી સાથે ઉપદેશ આપવો આસમાન જમીનનો તફાવત છે. અને અહીંયા જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે એ અધિકારયુક્ત ઈસુ જે મારો તારનાર છે એને હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. ઉપદેશની વાત આવે, વચનની વાત આવે, ખુલાસાની વાત આવે, શિક્ષણની વાત આવે, સમજાવવાની વાત આવે ત્યારે સાહેબ અધિકારયુક્ત જ હોવું જોઈએ, અધિકારયુક્ત જ હોવું જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યાં જેટલું જ્યારે પણ શિક્ષણ આપ્યું કે ઉપદેશ આપ્યો એ અધિકારયુક્ત રીતે આપ્યા સાહેબ. અને એ અધિકારયુક્ત વચન પ્રગટ કરવું હોય તો તમારે એમાં ઇન્ડલ્જ થવું પડે, પોતાની જાતને એમાં ઉમેરવી પડે, ઓતપ્રોત કરવી પડે. એન્ડ ધેટ ઇઝ ધ ચેલેન્જ બિફોર અસ ટુડે કે એ અદ્ભુત અને અજાયબ જેવો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા આપવામાં આવ્યો. સભાસ્થાનની અંદર જવું અને ઉપદેશ આપવો અને લોકોને નવાઈ લાગે, આશ્ચર્ય લાગે એવી ઓથોરિટી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન આપે તો એનું પરિણામ તો આવે જ આવે. અને લોકોને આશ્ચર્ય થયું, લોકોને આશ્ચર્ય થયું, લોકોને નવાઈ પામવાનો અવસર મળ્યો. કારણ કે અગાઉ કદાચ આવું અધિકારયુક્ત વચન ના પણ સાંભળ્યું હોય. અને ઈસુ એ અધિકારયુક્ત ઉપદેશ આપનાર ઈસુ તરીકે અત્યારે હું આપની સમક્ષ લોન્ચ કરતા આનંદ હર્ષની લાગણી અનુભવું છું. ઉપદેશની વાત આવે ત્યારે તમે જે વાંચ્યું હોય, અભ્યાસ કર્યો હોય, એમાંથી તમે જો કંઈ તૈયારી કરી હોય અને એ પ્રસ્તુત કરો એ એક શૈલી છે. બીજું અનુભવ, જે તમે વાંચ્યું, જે તમે શિક્ષણ મેળવ્યું અને એ જે આખી બાબત તમે બીજાઓને કહો એ પહેલાં જો તમે પોતે અનુભવી હોય તો એમાં અધિકારયુક્ત ધોરણ આવી જાય છે. ખાલી શિક્ષણ આપવા ખાતર નહીં, પણ શિક્ષણ જે મને મળ્યું એ મેં મારા પોતામાં ઉતાર્યું, સ્વીકાર્યું અને પછી હું શેર કરું છું. અને જ્યારે આ સિક્વન્સમાં જાય મેટર ત્યારે અધિકાર તમે એમ જ મહેસૂસ કરી શકો. સામેવાળા લોકો એને મહેસૂસ કરી શક્યા કે ઈસુ એક અધિકારયુક્ત ઓથોરિટી સાથે વચન આપનાર, ઉપદેશ આપનાર ઈસુ છે. અને એ
અધિકારયુક્ત ઉપદેશને કારણે લોકો નવાઈ પામે છે. લોકો નવાઈ પામે એ પણ એટલું જ મહત્વનું છે. અને લોકો નવાઈ પામે એમાં તમારું અધિકારયુક્ત રજૂ કરવું એ પણ એટલું જ મહત્વનું છે. અને તેથી કરીને કદાચ આજના દિવસે હું અને તમે બધા જ સાથે મળીને નમ્રતાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ તેમ છે તે કે જેવો ઉપદેશ આપે છે, જેવો વચનના ખુલાસા આપે છે, તેઓ સર્વને માટે આ મહત્વની વાત બની શકે તેમ છે. અધિકારયુક્ત વચન ને ઉપદેશ આપવાના માટે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. અધિકારયુક્ત ઉપદેશ આપવાના માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ તો ઇન્ટ્રોડક્શનની અંદર આખી વાત લખવામાં આવી છે કે ઈસુ આ રીતે અધિકારયુક્ત સાથે બીજા શાસ્ત્રીઓ અને બીજા લોકો જે રીતે શિક્ષણ આપતા હતા એ રીતે નહીં, એમ એવું લખ્યું છે માર્કની સુવાર્તાના પહેલા અધ્યાયમાં 21મા વચનથી 28મા વચનમાં. કેમ કે તેમણે શાસ્ત્રીઓની જેમ નહીં, પણ જેને અધિકાર હોય તેની જેમ તેણે તેમને ઉપદેશ આપ્યો, મોડલ આપ્યું. શાસ્ત્રીઓ જે રીતે શીખવતા હતા એ રીતે નહીં, એમ એક ઊંચું ધોરણ, એક નવી સ્પષ્ટતા સાથેનું અધિકારયુક્ત શિક્ષણ આપવાનું એ નોંધનીય ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. અને ત્યાંથી સહેજ આગળ વધતા બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે એ સભાની અંદર, એ સભાસ્થાનની અંદર ઘણા બધા લોકો હોઈ શકે. અલગ અલગ લોકો, અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ પ્રશ્નો, અલગ અલગ લાગણીઓ, અલગ અલગ ઈચ્છાઓ, અલગ અલગ અપેક્ષાઓ, અલગ અલગ સમજણો સાથે લોકો પ્રભુ મંદિરમાં આવતા હોય છે. પણ એ જે સભાસ્થાનનો ઉલ્લેખ અહીંયા કપરનાહુમમાં કરવામાં આવ્યો છે, એ અધિકારયુક્ત ઈસુને મેં પ્રસ્તુત કર્યા બાદ હવે બીજી જે મહત્વની વાત હું આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું કે એ સભાસ્થાનની અંદર જે લોકો હતા, મેં કહ્યું તે પ્રમાણે કે લોકો અલગ અલગ માઇન્ડસેટ ધરાવતા હોઈ શકે, અલગ અલગ રિક્વાયરમેન્ટવાળા હોઈ શકે, અલગ અલગ લાગણીવાળા હોઈ શકે. સભાની અંદર લોકોની લાગણીઓને માન આપવું એ બહુ જરૂરનું છે. હમણાં જ મારી પાસે એક કમ્પ્લેન આવેલી કે બંધ બેસતી પાઘડી ના પહેરતા, અને જો તમને લાગે કે તમારું જ છે તો સ્વીકારજો પાછા કે હા, કે ક્વાયરના મિત્રો ચાલુ ભજન સેવા દરમિયાન સતત મોબાઈલ મચડ્યા કરે છે. અને તેથી કરીને એ ક્વાયરમાં અને એ મંડળીમાં એ બીજાને માટે ડિસ્ટર્બિંગ થતું હતું, બહુ ડિસ્ટર્બિંગ થતું હતું. એટલે વિનંતી કરી કે તમે આવું ના કરો તો સારું એમ. અને વાતાવરણ બગડી ગયું. સભાસ્થાન, પ્રભુ મંદિરમાં, આરાધનાલયમાં લોકો અલગ અલગ લાગણી, સમજણ, ઈચ્છા, અપેક્ષા, ગણિત અને અલગ અલગ જરૂરિયાતવાળા આવતા હોય છે. યુ નેવર નો. બની શકે કે તમારી બાજુમાં જ બેઠેલી વ્યક્તિ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરતો હોય અને તમને ખબર ના પડે. તમારા સભાસ્થાનમાં તમે કોની બાજુમાં બેસો છો એ પણ તમે વિચારજો. શું તમે કદી એના જીવનમાં ગત રસ લીધો? એના જીવનના પ્રશ્નોના સંદર્ભમાં તમને ખબર છે? નાની નાની મંડળીઓ છે આપણી તો, અમુક જ મોટી મોટી મંડળીઓ દરિયા જેવી. બાકી કોઈ જગ્યાએ 50 કુટુંબ, કોઈ જગ્યાએ 70 કુટુંબ, કોઈ જગ્યાએ 80 કુટુંબ. એમાંના 50% તો લગભગ દર રવિવારે નથી આવતા. જેટલા પણ આવે છે ઈશ્વરનો આભાર માનીએ. પરંતુ એ સભાસ્થાનની અંદર જેવો આવે છે ત્યારે એક એક પાત્ર બહુ મહત્વનું બની જાય છે પ્રભુને માટે. અને એ સભાસ્થાનની જ્યારે વાત આવે ત્યારે, એ સભાસદોની જ્યારે વાત આવે ત્યારે એકબીજાની લાગણીઓને માન આપવું, એકબીજાની કોઈને ઠેસ ન પહોંચે એ રીતે ભજન સેવામાં મારું આવવું, જવું, બેસવું, ઉઠવું હોય એ બહુ જરૂરનું છે. હું ઘણા બધા લોકોને ઓળખું છું કે 9 વાગ્યાનું દેવડો તો મારા વાલા 9 વાગે તો આવે જ નહીં.
ટેલતા 9:10 આવે, પછી કોઈ જગ્યાએ 9:20 આવે, કોઈ જગ્યાએ 9:45 આવે, કોઈ જગ્યાએ આશીર્વચન લેવા હોય ત્યારે છેલ્લા ભાગમાં આવે. સો મેની થિંગ્સ. હું અમારા ચર્ચમાં કોઈ હોઉં અને અમારું જો કોઈ ઓળખ્યું તું મોડું આવે ને તો હું ઘડિયાળ સામે ખાલી જોઉં આમ, એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે વોટ ઇઝ ધ મેસેજ. સી, સભાસ્થાનમાં આવવા માટે તમે સિરિયસ બની જજો. સભાસ્થાનમાં આવવા માટે તમે તૈયારી સાથે આવો. સભાસ્થાનમાં આવવા માટે તમે સમયસર આવો. તમારું સભાસદ જે સભ્યપદ છે જે મંડળીમાં, એમાં તમારી હાજરી, તમે એ મંડળીમાં અને એ ભજન સેવામાં અને એ સભામાં તમારી હાજરી એ બહુ મહત્વની છે. એટલે આજે જે આ ચમત્કારના એ પ્રસંગ પરથી હું જે આપની સાથે શેર કરવા માગું છું, જે સોશિયલ કન્સર્ન છે, રિલિજિયસ કન્સર્ન ઓફ ધ ચર્ચ એન્ડ ડાયોસિસ, કે જો તમે તમારા પ્રભુ મંદિરમાં નથી જતા તો તમારી જગ્યા ખાલી બોલે છે. અને એ ખાલીપાવાળી જગ્યા એ મંડળીમાં બહુ ભારે નુકસાન લાવી શકે તેમ છે. જો તમે એવરેજ જોશો ને તો કોઈ પણ દેવળમાં, હું તો કહું છું કોઈ પણ દેવળમાં, જેટલા સભાસદો છે ને, જેટલા કુટુંબો, એ 100% કુટુંબો દર રવિવારે ઈશ્વરનું ભજન કરવા આવતા જ નથી. કોઈ જગ્યાએ 30 કે 35%, તો કોઈ જગ્યાએ 45%ની એવરેજમાં દર રવિવારે આવનારા કુટુંબો. બાકી 40થી 50% લોકો મહિનામાં 1 રવિવાર આવે, મહિનામાં 2 રવિવાર આવે, કોઈ ખાલી તહેવારે જ આવે. એટલે ચર્ચ ગોઈંગ પીપલ અને ચર્ચ નોટ એટેન્ડિંગ પીપલ એ આપણા સમાજનો અત્યારનો બર્નિંગ ઇસ્યુ છે. કારણો ઘણા બધા હોઈ શકે. કોઈ એમ કે મને આ પાદરી નહીં ગમતો, કોઈ એમ કે મને આ ભજન છે બહુ લાંબી ચાલે છે, કોઈ એમ કે આ નવા મ્યુઝિકના સંગીત વગાડ્યા કરે છે. અરે જાત જાતના બહાના કાઢે લોકો. જેઓ દેવળમાં નથી જતા ને એ લોકોની પાસે જાત જાતના બહાના હોય છે. પરંતુ આજે હું આપને અપીલ કરવા માગું છું તે કે આ ચમત્કાર જો અભ્યાસ કરવા બેઠા છે ત્યારે આ સભાસ્થાનની અંદર જ્યાં ઈસુએ અધિકાર સાથે ઉપદેશ આપ્યો, એ ભજન સેવાની અંદર એક અશુદ્ધ આત્મા વળગેલો માણસ હતો. બાઇબલમાં એવું લખ્યું છે કે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાસ્થાનમાં હતો. જો અશુદ્ધ આત્મા વળગેલો માણસ સભાસ્થાનમાં જઈ શકતો હોય તો મારે ને તમારે તો વિશેષ માત્રામાં જવું પડશે. વિશેષ માત્રામાં જવું પડશે. જો હું અને તમે કોઈ નાની નાની બાબતોને કારણે, કોઈ રાગ દ્વેષના કારણે, કોઈ મતભેદના કારણે, મનભેદના કારણે, અથવા તો પાદરીના તરફના અણગમાને કારણે, અથવા તો તમને કોઈ વખત અન્યાય થયો હોય તો એના કારણે, ઘણા બધા રીઝન્સ હોઈ શકે, તમે તમારા પ્રભુ મંદિરમાં ઈશ્વરનું ભજન કરવાના માટે જતા નથી, તો આજે આ ચમત્કાર દ્વારા હું આપને વિનંતી કરવા માગું છું કે હવે પછીના દરેક તમારા જીવનમાં આવનાર રવિવારોમાં તમે ઈશ્વરનું ભજન કરવા માટે તમારા પ્રભુ મંદિરમાં જજો. અહીંયા કપરનાઉમમાં એ સભામાં એક અશુદ્ધ આત્મા વળગેલો માણસ બેઠો હતો. ખબર નહીં અશુદ્ધ આત્મા વળગેલા વિશે તમારું શું માનવું છે, મને નથી ખબર. અશુદ્ધ આત્મા વળગેલા લોકોને તમે જોયા છે કે એ પણ મને નથી ખબર. 32-33 વર્ષની જાહેર સેવા થઈ મારી. મેઇનલાઇન ચર્ચીસને કદાચ બહુ ઓછી ખબર હશે, પરંતુ અશુદ્ધ આત્મા વળગેલા લોકોની પાસે ઊભા રહેવું અથવા તો એમને હેન્ડલ કરવા, એ આખી પરિસ્થિતિનો સામનો કરવો એ સરળ હોતું નથી. ઇટ્સ મોર ફિયરફુલ. તમને ગભરાઈ દે એવું. ખબર નહીં, પણ અશુદ્ધ આત્મા વળગેલા લોકો વિશે આ તો બહુ ભારે વિષય છે, અને એ વિષયના સંદર્ભમાં મેં અમુક બાબતો જોઈ છે
અને મોટાભાગની બાબતો સાંભળી છે. કે હું પોતે જ ભજન સેવા ચલાવતો હતો ત્યારે એક ચાલુ ભજન સેવાની અંદર કોઈ એક વ્યક્તિ જોર જોરથી ઉછળે અને બૂમો પાડે અને એવું અજુગતું વાતાવરણ લાગ્યું. એટલે પછી બધા ભેગા થઈ ગયા અને પછી કોઈકે કીધું કે આને તો અશુદ્ધ આત્મા છે. અને પછી બધા ભેગા થઈને પ્રાર્થના સાથે ઊંચા અવાજે સ્તુતિ આરાધનાના ગીતો ગાઈને એના માટે પ્રાર્થના કરવામાં આવીને પછી થોડોક સમય બાદ એને શાંતિ વળી હોય. ઉછળતા હોય, કૂદતા હોય એવા લોકોને પણ એ મેં જોયા છે. અમદાવાદ શહેરની વાત હું કરું તો કદાચ અમુક લોકો ભૂલી પણ ગયા હશે, અમુક લોકોને યાદ પણ હશે કે એક પ્રભુના દાસ દાનિયેલ સેવકનું પ્રાર્થના મંડળ, પ્રાર્થના ગ્રુપ હતું. અને ત્યાં પ્રાર્થના સંગતની અંદર લોકો દૂર દૂરથી એમના પ્રશ્નો, એમની મુશ્કેલીઓ, એમની મૂંઝવણો લઈને એમની પાસે આવતા હતા અને દાનિયેલ સેવક એમના માટે પ્રાર્થના કરાવતા હતા. અને આખી મિત્રોની જે ટીમ હતી વિશ્વાસીઓની, એ લોકો બેસે, આરાધના કરે, ઈશ્વર સ્તુતિની અંદર જોડાઈને બધા એક મનના નિશ્ચયતા થઈને પ્રાર્થના કરે. અને મેં સાંભળ્યું છે કે એવા ઘણા બધા અશુદ્ધ આત્મા વળગેલા લોકો ત્યાં જતા હતા અને એમને શાંતિનો આશીર્વાદ મળતો હતો, અશુદ્ધ આત્મા નીકળી જતો હતો. એટલે આ ટોપિક બહુ સિરિયસ છે, પણ ઇટ ઇઝ અ મેટર ઓફ ફેક્ટ. ઈસુ જે સભાસ્થાનમાં હતો એ સભાસ્થાનની અંદર એક અશુદ્ધ આત્મા વળગેલો માણસ ત્યાં હતો. એન્ડ હિઝ પ્રેઝન્સ is equally important, is equally precious. You cannot bypass any single member of the church. સભાની અંદર આવેલા એક પણ વ્યક્તિને તમે બાયપાસ કરવાનું દુઃસાહસ કરશો નહીં. સભાસ્થાનની અંદર આવેલા એક એક પાત્રો ખૂબ જ મહત્વના છે. સ્વેચ્છાએ પોતાનું સમજણ ને સમય ને નાણાં ખર્ચીને ઈશ્વરનું ભજન કરવા માટે, ઈશ્વરના લોકોની સાથેની સંગત મળવા માટે આવેલા પાત્રો છે. અને તેથી કરીને આવા સભા ચલાવનારાઓ, મારા મિત્રો, મેક શ્યોર કે તમારી સામે બેઠેલા એક એક પાત્રો મૂલ્યવાન છે, એક એક પાત્રો મૂલ્યવાન છે. અને આ સભાની અંદર બેઠેલા અશુદ્ધ આત્મા વળગેલો આ માણસ ઈસુને જોવે છે, ઈસુને. અને બાઇબલની અંદર બહુ ગજબની વાતનો ઉલ્લેખ કર્યો છે. બાઇબલની અંદર એ અશુદ્ધ આત્મા વળગેલો માણસ ઈસુને જોવે છે, ત્યારે તે બૂમ પાડે છે, બૂમ. અશુદ્ધ આત્મા વળગેલો માણસ હવે ઈસુને કહે છે, અરે ઈસુ નાજારી, અમારે ને તમારે શું છે? તમે કોણ છો એવું જાણું છું. આઈ નો હુ યુ આર. અને પછી એ અશુદ્ધ આત્મા જ કહેશે કે એટલે ઈશ્વરનો પવિત્ર, તમે ઈશ્વરના પવિત્ર છો એ હું જાણું છું. યુ આર ફ્રોમ ગોડ. અને એ પવિત્રતાનું ધોરણ તમારી પાસે છે એ હું જાણું છું, એવું કબૂલ કરું છું. એન્ડ ધેટ ઇઝ ધ ટેસ્ટિમની ઓફ ધીસ પર્ટિક્યુલર પર્સન, જેને અશુદ્ધ આત્મા વળગેલો ઈસુને રેકગ્નાઇઝ કરે છે. અશુદ્ધ આત્મા વળગેલી વ્યક્તિ ઈસુના પરાક્રમને રેકગ્નાઇઝ કરે છે, ઈશ્વરના પવિત્ર તરીકે તેની ઓળખ આપે છે. હુ જીસસ ઇઝ ઓલ અબાઉટ. અશુદ્ધ આત્મા વળગેલા માણસને માટે ઈસુ એ ઈશ્વરના પવિત્રતા. વોટ અબાઉટ યુ? તમારા માટે ઈસુ કોણ છે? તમે કઈ સાક્ષી આપો છો? તમે ઈસુને કઈ રીતે ઓળખવા આપવા માંગો છો? હાઉ ડુ યુ રેકગ્નાઇઝ યોર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ ઇન યોર લાઈફ? અશુદ્ધ આત્મા વળગેલો માણસ ઈસુને ઈશ્વરના પવિત્ર તરીકેની ઓળખાણ આપે છે. હુ જીસસ ઇઝ ઓલ અબાઉટ ફોર હિમ. અને ત્યારે બહુ ગજબની એક અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી અહીંયા મને અને તમને આ સભાસ્થાનની અંદર જોવા મળે છે. સભાસ્થાનની અંદર ઈસુની હાજરીમાં અશુદ્ધ આત્મા વળગેલો પાત્ર ત્યાં આગળ હાજર છે. અને તે બૂમ પાડીને કહેશે, બૂમ પાડીને કહેશે, મને ખબર છે, હું જાણું છું, આઈ નો યુ, હું જાણું છું કે તમે ઈશ્વરના પવિત્ર છો. વોટ અ ટેસ્ટિમની, વોટ અ ટેસ્ટિમની. અધિકારયુક્ત ઈસુ, ઉપદેશ આપનાર ઈસુ અને અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી ધરાવનાર ઈસુ. ઈસુની સાક્ષી અશુદ્ધ આત્મા વળગેલો માણસ કહે છે કે એને હું જાણું છું, એ ઈશ્વરના પવિત્ર છે.
અને ત્યારે એનાથી સહેજ આગળ વધો એટલે બહુ સ્પષ્ટપણે બહુ જુદી વાત જોવા મળે છે. જ્યારે અશુદ્ધ આત્મા વળગેલી વ્યક્તિએ ઈસુ વિશેની સાક્ષી આપી કે ઈશ્વરના પવિત્ર છે, ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે કે ઈસુએ તેને ધમકાવતા કહ્યું, છાનો રે અને તેનામાંથી નીકળી જા. પરાક્રમથી સજેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અધિકારયુક્ત ઉપદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અદ્ભુત નજાયબ જેવી સાક્ષી ધરાવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને હવે પરાક્રમ સહિત સેવા કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અશુદ્ધ આત્માને, જેવો અશુદ્ધ આત્મા ઈસુને ઓળખે છે, ઈસુની ઓળખ વિશે પોતાની સમજણ આપે છે, તરત જ ઈસુ એને ધમકાવે છે, છાનો રાખવાનું કહે છે અને કહે છે યુ ગેટ આઉટ ફ્રોમ ધીસ. અશુદ્ધ આત્માને આ માણસમાંથી કાઢી નાખવાને માટેનો આદેશ આપે છે, ધમકાવીને યુ બેટર ગો આઉટ. અને અશુદ્ધ આત્માને કાઢવાનું પરાક્રમ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસ્તુત કરે છે. અશુદ્ધ આત્મા વળગેલા માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત નજાયબ જેવા ચમત્કાર દ્વારા, અધિકાર દ્વારા ધમકાવીને પૂરેપૂરી ઓથોરિટી જેને આ અશુદ્ધ આત્મા વળગેલા હોય એની ઉપર પણ જેની હોય એ ઈસુને આજે હું આપની સાથે રજૂ કર્યું. એટલે તમે ઈસુને અલગ અલગ ચશ્માથી ને અલગ અલગ દ્રષ્ટિકોણથી ને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક દ્વારા તમે જોવાનો પ્રયત્ન કરજો. ઉપદેશ આપતા, અધિકાર સાથે ઉપદેશ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અદ્ભુત નજાયબ જેવી સાક્ષી ધરાવતા ઈસુની વાત. હવે હું એમ કહેવા માંગુ છું કે અધિકાર સાથે અશુદ્ધ આત્માને દૂર કરનાર ઈસુની વાત છે. પરાક્રમી અધિકાર ધરાવતા પ્રભુ ઈસુની હું આપની સાથે ઓળખાણ કરાવી રહ્યો છું. Who Jesus is for you. ઈસુ તમારા માટે કોણ છે? ઈસુ તમારા માટે કોણ છે? તમારી એ ઓળખ એ તમારા જીવનને ધન્ય બનાવી શકે તેમ છે. તમે ઈસુને કયા દ્રષ્ટિકોણથી, કઈ લાક્ષણિકતા દ્વારા ઓળખો છો? તમે શું ઈસુને જાણો છો? અશુદ્ધ આત્મા કહે છે કે હું જાણું છું કે તું કોણ છે, હું જાણું છું. ડુ યુ નો અબાઉટ યોર જીસસ? ડુ યુ નો અબાઉટ યોર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ? કે જેના વિશે યોહાન 3:16 એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે, જે કોઈ, એટલે કે પેલો ધનિક બાપ પોતાના દીકરા માટે જાય છે એના માટેની વાત હોઈ શકે, કાના ગામના લગ્ન પ્રસંગની વાત હોઈ શકે, કે પછી અશુદ્ધ આત્મા વળગેલા માણસ, જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પરંતુ એને અનંત જીવન મળે, ભરપૂર જીવન મળે, આનંદિત જીવન મળે, આશીર્વાદિત જીવન મળે. તમે ઈસુ વિશે શું જાણો છો? તમે ઈસુને કેટલું ઓળખો છો? વોટ ડુ યુ નો અબાઉટ જીસસ? તમારી ઈસુ સાથેને ઓળખ કરાવી તો તમે શું કહો ઈસુને? ભૂત અશુદ્ધ આત્મા વળગેલા તો એવું કહી દીધું કે ઈશ્વરના પવિત્ર છે. વોટ ઇઝ યોર સ્ટેટમેન્ટ? વોટ ઇઝ યોર સ્ટેટમેન્ટ ટુડે? ઈસુ વિશે તમારું કયું સાક્ષીમય વાક્ય હોઈ શકે, સાક્ષીમય સમજણ હોઈ શકે? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઈશ્વરના પવિત્ર તરીકે અહીંયા અશુદ્ધ આત્મા ઈસુની ઓળખ આપે છે અને પછી ઈસુ એને ધમકાવે છે અને એ અશુદ્ધ આત્માને દૂર કરે છે. અશુદ્ધ આત્મા વળગેલાઓનું વલણ બદલાઈ જાય છે. અશુદ્ધ આત્મા વળગેલા લોકોના વિચારો બદલાઈ જાય છે, એની વર્તણૂક બદલાઈ જાય છે, એના વ્યવહારો બદલાઈ જાય છે. અશુદ્ધ આત્મા વળગેલો હોય એટલે કંઈક અજુગતું જ હોય એવું માની લેવાની જરૂર નથી. ઘણી બધી વખત નહીં વળગેલો હોય તો મારા વાલા અશુદ્ધ આત્મા વળગેલો હોય એવું વલણ કરતા હોય છે. ઈસુને ઇવન અશુદ્ધ આત્મા પર પણ એટલો જ અધિકાર છે, પરાક્રમી પ્રભુ છે. એ ઈસુને આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. એ અધિકાર સાથે ઉપદેશ આપનાર, અદ્ભુત નજાયબ જેવી સાક્ષી ધરાવનાર ઈસુ અને પરાક્રમ સાથે ચમત્કાર કરીને સાજાપણું આપનાર ઈસુ એ મારો ને તમારો તારનાર છે. મારો ને તમારો તારનાર છે. ઈસુ મારો તારનાર છે.
બસ આ તારનારને તમે વધારે બારીકાઈથી જુઓ, જાણો, અનુભવો, મહેસૂસ કરો, એ જ મારી આપને વિનંતી છે. અને જેવું પરાક્રમ સાથે ધમકાવીને ઈસુ આમને બહાર કાઢે છે અશુદ્ધ આત્માને, ત્યારે એ લખ્યું છે તેમણે બધા એવા નવાઈ પામવા લાગ્યા કે તેઓ અંદર અંદર પૂછવા લાગ્યા. અગેન આશ્ચર્ય. ઉપદેશ આપ્યું ત્યારે પણ અને અશુદ્ધ આત્મા કાઢ્યો ત્યારે પણ લોકો આશ્ચર્યજનક થઈ જાય છે અને આશ્ચર્ય સાથે એકબીજાને અંદર અંદર પૂછવા લાગે છે. આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ પણ તેનું માને છે. વોટ અ ટેસ્ટિમની! નજરે જોનારા લોકો હવે આ રીતે કહેશે કે આ ઉપદેશક એટલે કે આ ઈસુ, આ જે પરાક્રમના અધિકાર સાથે વચન આપનાર, ઉપદેશ કરનાર, આ જેની અદ્ભુત અને જેવી સાક્ષી છે ઈશ્વરના આત્મા તરીકે, પવિત્ર આત્મા તરીકે અને ઈશ્વરના પવિત્ર તરીકે, અને ત્યારબાદ આ જ ઈસુ કે જે ધમકાવીને પણ અશુદ્ધ આત્માને દૂર કરે છે, એ ઈસુ તે નવાઈ પમાડનારો છે. કારણ કે તે ઇવન અશુદ્ધ આત્માને પણ આજ્ઞા કરે છે અને તેઓ પણ તેનું માને છે. ઇઝ અબવ ઓલ. મારો ને તમારો પ્રભુ બધાથી પર છે ને ઉપર છે. બસ એ પરાક્રમી પ્રભુ પર, એ સાક્ષી ધરાવનાર પ્રભુ પર અને એ અધિકાર સાથે ઉપદેશ આપનાર પ્રભુ પર મારે ને તમારે વિશ્વાસ કરવાનો છે. અને એ પ્રભુ મારો ને તમારો તારનાર છે. અને એ પ્રભુ મારો ને તમારો તારનાર છે. ત્રીજા ચમત્કારની અંદર લખ્યું છે તે પ્રમાણે કે એક અશુદ્ધ આત્મા વળગેલાને ઈસુ સાજાપણું આપે છે અને એને કારણે લોકો આશ્ચર્ય પામે છે, નવાઈ લાગે છે, આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. અને પછી એવું લખ્યું છે અને તરત તેમની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. પહેલાં કાના ગામના લગ્ન પ્રસંગની વાત આવી, અમીર દીકરાને છોકરાને સાજાપણાનું આપવાની વાત આવી, અને એ જ ગાલિલમાં હવે કપરનાહુમની અંદર એક અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું આપે છે. અને આ જે સિક્વન્સમાં જે ઘટનાઓ બને છે એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ અને ખામ અને એની કીર્તિ એ તરફ ફેલાઈ જાય છે, એવું પ્રભુના વચનોની અંદર કહેવામાં આવ્યું છે. તેમની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. બહુ મહત્વનું છે. આ જ્યારે પણ કશું આશ્ચર્યજનક થાય ત્યારે આખી વાત લોકો સુધી બહુ સરળતાથી પહોંચી જતી હોય છે. એમાં તમારે ઢંઢેરો પીટાની જરૂર નથી હોતી. પણ આપણા સમાજમાં તો ઘણી બધી વખત કંઈક અજુગતું થાય, ખોટું થાય ને તો મારા વાળા 5 મિનિટમાં આખી દુનિયાને કહી દે. બોલો, આવજે ને તમારા પર મેસેજ. અરે કેટલું તો સાચું હોતું નથી, અધૂરું હોય, ગેરમાર્ગે દોરેલું હોય, પૂર્વગ્રહથી હોય, બધું જાત જાતનું હોય છે. ખબર નહીં કેમ, પણ આટલો જ રસ જો સુવાર્તા પ્રગટ ધરાવવા માટે લોકો કરે ને તો લોકોના ઘરે ઘરે પ્રભુનું વચન જાય. બોલો, જાય ને? વિચારજો. આખી કીર્તિ ગાલિલ પ્રાંતમાં એની પ્રસરી ગઈ ઈસુની. વોટ એ જોય, વોટ એ પ્રિવિલેજ. આવો તારનાર મને તમને મળે છે. એક એવો તારનાર કે જે ઉપદેશ અધિકાર સાથે આપે, એક એવો તારનાર કે જેની અજાયબ જેવી સાક્ષી હોય ઈશ્વરના પવિત્ર તરીકેની, એક એવો તારનાર કે જે પરાક્રમ સાથે અશુદ્ધ આત્માને કાઢે અને અબનોર્મલ સિચ્યુએશનમાં મુકાયેલા પાત્રને નોર્મલ સિચ્યુએશનની અંદર લાવીને એને આનંદિત અને આશીર્વાદિત અને પ્રફુલ્લિત કરે. એવો મારો ને તમારો તારનાર છે. અને આવા તારનારને મળવાને માટે આવો ને આપણે આપણી જાતને તૈયાર કરીએ. આ તારનાર છે મારો ને તમારો. આ તારનાર તમારા ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પ્રસંગો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા પડકારો હોય, પણ આ તારનાર તમારી સાથે છે. આ તારનાર તમને છોડશે નહીં. આ તારનાર તમને કદી મૂકી દેશે નહીં. તમારા જીવનના દરેક સંદર્ભમાં, દરેક સંજોગોમાં, દરેક પ્રસંગોમાં, દરેક પરિસ્થિતિની અંદર તમે જ્યાં જશો ત્યાં તમારી સર્વ હિલચાલની અંદર આ ઈસુ જે જગતનો તારનાર છે, આ ઈસુ કે જે મારો તારનાર છે, આ ઈસુ કે જે તમારો તારનાર છે, એ ઈસુ મને ને તમને કદી છોડી નહીં દે. He will be there all the time, always with you and me all. બસ આવો તારનાર મારો ને તમારો હોય અને એના માટે મારે ને તમારે એનો સ્વીકાર કરવો પડશે, એના પર વિશ્વાસ કરવો પડશે, પાપોની કબૂલાત કરવી પડશે, એને મારું જીવન સોંપવું પડશે અને એ તારનારને મારા જીવનનો અધિકાર સોંપવો પડશે.
એ તારનાર છો, મને ને તમને જીવનમાં આગેવાની આપે તો નહીં પાર થઈ જાય. અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદોથી હું ને તમે સજ્જ થઈ શકીએ તેમ છે. શુદ્ધ આત્મા વળગેલા માણસને પ્રભુ આશ્ચર્યજનક રીતે સાજાપણાના આશીર્વાદમાં લઈ જાય છે. પ્રભુ આ વાતો સમજવાના માટે પહેલાં મને પછી તમને આપણ સર્વને એની કૃપા આપે. આ ત્રીજો ચમત્કાર હતો. અશુદ્ધ આત્મા વર્ગ અલગ અલગ કેટેગરીને તમે જોજો. આખું આ સિક્વન્સમાં તમને ખ્યાલ આવશે કે ઈસુ કેવા કેવા પાત્રોને ડીલ કરે. એક સામાજિક પ્રસંગની વાત આવી, એક અમીર ઘરાનાને અધિકારીની વાત આવી, એક મા બાપ સંબંધો ધરાવનાર મા બાપનું કન્સર્ન બાળકો માટે એની વાત આપણે ગઈકાલ. હવે આજે અશુદ્ધ આત્માની વાત આવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરશો, એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો તો તમને બહુ જ બધી ઘણી સારી સારી બાબતો શીખવા મળશે, જોવા મળશે અને બહુ જુદી રીતે મને અને તમને તેનો આશીર્વાદ મળી શકે તેમ છે. અને આજ આખી વાતો મારે અને તમારે સમજવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિકટતાથી જોવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેને જે રીતે વધારે નિકટમાં આવવું હોય, ફાવવું, તો એ રીતે તમે આવી શકો તેમ છે. ટ્રાય. ઓકે. સુંદર વચનને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબની મારફતે જે વચન આપણને મળ્યું છે એ વચનના પ્રકાશમાં આવો આ સમયે ગીત ગાઈશું અને આપણા જીવનનું સમર્પણ કરીશું. प्रभु जी तमने जय
આવો આ સમય આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આવો પ્રભુ મારો ને તમારો તારનાર છે. હી ઇઝ અવર સેવિયર. જીવનના સ્વામી, આ સમય અને સંગતના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસુ મારો તારનાર, અને મારા તારનારના જે વિવિધ પ્રકારના ગુણ લક્ષણો છે એને એક પછી એક અમે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આજે તમે અમને જે શીખવ્યું એ અધિકાર સાથે ઉપદેશ આપનાર ઈસુ, એ અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી ધરાવનાર ઈસુ, ઈશ્વરના પવિત્ર તરીકે, અને એ પરાક્રમી પ્રભુ કે જે પરાક્રમ સહિત અશુદ્ધાત્માને દૂર કરે છે, આવા ઈસુને મારા તારનાર તરીકે હું સ્વીકારવા માગું છું. પ્રભુ, મારા પાપોની કબૂલાત કરું છું. જેવો છે તેવો તમારા હાથમાં સોંપું છું. મારી મર્યાદાઓ છે, મારામાં ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, લિમિટેશન્સની અંદર હું રહું છું, જીવું છું, ચાલું છું. પ્રભુ, આઈ નીડ યુ. પ્રભુ, મને તમારી જરૂર છે, તમારા પરાક્રમની જરૂર છે. પ્રભુ, મને તમારી શાંતિથી ભરી દો, અને એના માટે મારું જીવન તમારા હાથમાં સોંપું છું. આ ઉપરાંત અનેકવિધ દાનો અને આશીર્વાદો જે તમે અમને નાણાકીય સ્વરૂપે આપ્યા છે, તેમાંથી જૂજ નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ ઓલ્ડ એજ હોમ, અમારા જે વડીલો મધ્યની જે સેવા ચાલે છે, એ ઓનલાઈન ડોનેશન મારફતે અમે તમારી પાસે લાવ્યા છે. ત્યારે અમારું જીવન અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો, અને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. અમારા પાપોની તમે અમને માફી બક્ષશો. ઈસુ પ્રભુને નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ, ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.